ચોમાસાએ ફરી વેગ પકડ્યો છે અને શહેરના અનેક ભાગોમાં સતત વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે સાન્તાક્રુઝ પૂર્વ અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિક ધીમો પડી ગયો છે. રસ્તાઓ પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. વરસાદની વચ્ચે લોકોને કામકાજ અને રોજિંદા કામકાજ માટે બહાર નીકળવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન સતત વરસાદને કારણે નવી મુંબઈ અને વસઈ વિરારના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેને કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. વહીવટીતંત્ર પરિસ્થિતિ ઉપર નજીકથી નજર રાખી રહ્યું છે અને લોકોને ખૂબ જ જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળવા વિનંતી કરવામાં આવી છે. તો આ તરફ ગુજરાતમાં વાપીમાં મેઘરાજાએ સટાસટી બોલાવી. ભારે વરસાદ પડતા શહેરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. મોટાભાગના રોડ ઉપર નદીઓ વહેતી થઈ છે અને અનેક નીચાણવાળા વિસ્તાર બેટમાં ફેરવાયા. આ તરફ વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો. સતત ચોથા દિવસે સાર્વત્રિક ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. છેલ્લા 24 કલાકમાં વલસાડમાં 4.5 ઇંચ, ધરમપુરમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો. તો સંઘ પ્રદેશ દમણમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો. તમામ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદથી ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળ્યા. વાદળછાયા વાતાવરણની વચ્ચે દમણ વરસાદી પાણીમાં તણાયું. પ્રવાસીઓ અને સ્થાનિકો માટે મોસમ આહલાદક બનતા લોકોનો જમાવડો જોવા મળ્યો. તો આ તરફ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે નવસારી સહિત ઉપરવાસમાં વરસાદને પગલે વહીવટીતંત્ર એલર્ટ થયું. દક્ષિણ ગુજરાતમાં સતત 2 દિવસમાં મેઘરાજા મહેરબાન થયા. ખાસ કરીને નવસારી સહિત ઉપરવાસમાં વરસાદને પગલે વહીવટીતંત્ર એલર્ટ થયું. તેમાં પણ ગણદેવી તાલુકાના અંબિકા નદીમાં નવા નીર આવતા દેવધા ડેમના દરવાજા ખોલાયા. દેવધા ડેમના દરવાજા ખોલવામાં આવતા ગણદેવી તાલુકાના કાંઠા વિસ્તારના 10 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા. દેવધા ડેમના દરવાજા ખોલાતા અંબિકા નદીમાં લાખો લીટર પાણી વહેશે. આ તરફ દેવધા ડેમના દરવાજા ખોલવા મામલે મોટા આક્ષેપ થયા છે. દરવાજા ખોલતા સમયે તંત્રની ગંભીર બેદરકારીનો આક્ષેપ છે. આક્ષેપ છે કે સિંચાઈ અધિકારીઓની હાજરી વગર દરવાજા ખોલાયા અને સ્થાનિક લોકો જીવના જોખમે ડેમના દરવાજા ખોલ્યા હોવાનો દાવો છે. સિંચાઈ વિભાગના અધિકારીઓ પોતે હાજર ન રહ્યા અને પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં નિષ્ફળ રહ્યા હોવાનો આક્ષેપ છે. આ તરફ જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલા દેવધા ડેમ પરથી વહીવટીતંત્ર અને સિંચાઈ વિભાગની ગંભીર બેદરકારી ફરી એકવાર સામે આવી. પ્રતિબંધિત વિસ્તાર હોવા છતાં ડેમના મુખ્ય ભાગ પર એક પ્રાઇવેટ કાર પહોંચીને પાર્ક કરાયેલી જોવા મળી. કાર કોની છે, કોણ તેને ત્યાં સુધી લઈ ગયું હતું અને શું તે કોઈક અધિકારી કે કોન્ટ્રાક્ટરની છે જેવા અનેક સવાલો ઊભા થયા છે. ડેમ પર વાહનો લઈ જવા પર પ્રતિબંધ હોવાની જાહેર સૂચના છતાં નિયમોનો ભંગ કરનાર સામે કાર્યવાહી થશે કે પછી મામલો દબાવી દેવામાં આવશે તે હવે ચર્ચાનો વિષય બન્યો છે. સાથે જ પોલીસને જાણ કરાઈ હોવા છતાં બિલીમોરા પોલીસની ગેરહાજરી અને અધિકારીઓની બેદરકારી સામે પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તો સિઝનના પહેલા વરસાદે જ સુરતની સુરત બદલી નાખી છે. ભૂવા, ખાડારાજ અને વાહનોમાં ફસાવવાની સમસ્યાઓ ઊભી થઈ છે. પ્રથમ વરસાદમાં જ સુરત બન્યું ખાડા નગરી. ઉધનામાં અચાનક આખો રોડ બેસી ગયો, જેના કારણે એસટી બસ ખાડામાં ફસાઈ. મુખ્ય માર્ગ પર જ ભૂવા પડતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. સાથે જ એસએમસીની પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા. એટલું જ નહીં, કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી ફરી એકવાર છતી થઈ. રસ્તા પર ભૂવો પડતા સ્થાનિકોમાં રોષ ફેલાયો. આ તરફ મોટા વરાછા તાપી નદી કિનારે પડેલા ભૂવા મામલે મેયર માયા માવાણી કડક વલણ અપનાવી ચૂક્યા છે અને કોન્ટ્રાક્ટર સહિત એસએમસી કર્મચારીઓને શોકોઝ નોટિસ ફટકારી છે. ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં મેયરે કહ્યું કે જો નોટિસનો યોગ્ય જવાબ નહીં મળવા પર અધિકારીને સસ્પેન્ડ પણ કરવામાં આવશે. ભૂવાઓ મામલે તેમણે કહ્યું કે દરેક વિસ્તારમાં અધિકારી જવાબદારી નક્કી કરવામાં આવશે અને આ રસ્તાનો ખર્ચ કોન્ટ્રાક્ટર પાસે વસૂલવામાં આવશે. સુરતમાં ગઈકાલે પડેલા ભારે વરસાદ બાદ એસએમસીની કામગીરીના ધજાગરા ઉડ્યા છે. પ્રથમ વરસાદમાં રોડ પર ઠેર ઠેર ભૂવા પડ્યા, જેમાં ઉધના ઝોનની બહાર ભૂવો પડ્યો. ભૂવો પડતા તંત્ર દોડતું થયું. ભૂવાઓ, ખાડાઓને હવે વાહનો ફસાવવાના બનાવો બની રહ્યા છે. ખાડીની સફાઈમાં જ વાહન ફસાયું. ઉધના સાઉથ ઝોન નજીક ખાડીમાં સફાઈ ચાલી રહી હતી. તે સમયે સફાઈનું મશીન ખાડીમાં ફસાઈ ગયું. પાણીમાં જ મોટી ક્રેન ફસાઈ ગઈ હતી. વરસાદી માહોલમાં ગોપીપુરામાં મકાનો કેટલાક ભાગ ધરાશાયી થયો. દેસાઈવાડ વિસ્તારમાં બનેલા બનાવમાં 80 વર્ષીય વૃદ્ધ ફસાયા, જેમનું ફાયરની ટીમે રેસ્ક્યુ કર્યું. પહેલા માળેથી નીચે ઉતારી મહિલાનો જીવ બચાવ્યો હતો. તો સાથે જ